આ છે મહેશભાઈ, જે સુરવાડીના ખેડૂત મિત્ર છે. આજે અમે સુરવાડીના એમના ખેતરે આવ્યા છે. મહેશભાઈ, એટલે આ કયો પાક છે અત્યારે? ચોળી છે. કઈ ચોળી કહેવાય ને? ગોમતી ચોળી. રાઈટ. આ ગોમતી ચોળીનો પાક કેટલા મહિનાનો હોય છે? એટલે ક્યારે તમે આ રોપેલો છે ને અત્યારે આપણે મળે છે? 45 દિવસની આજુબાજુ. રાઈટ. એટલે અત્યારે શું બજાર ભાવ શું ચાલે છે અત્યારે આ ગોમતી ચોળીનો? 600 રૂપિયા છે 20 કિલો. ઓકે, એટલે એક મણના 600 રૂપિયા છે. ઓકે ઓકે. અને અત્યારે કોઈ આ રોગ બોગ લાગે અત્યારે એમ? કોઈ શિયાળા, ચોમાસું, ઉનાળામાં કોઈ? ખાલી આ પાન પીળા થાય. પાન પીળા થાય. તાપ વધારે, ટેમ્પરેચર વધારે. હે, એટલે આની ખેતી આમ સારી તમને પ્રોફિટ આપે છે અત્યારે? ઓકે. અને આ જે ગોમતી ચોળી છે, જે બીજી નાની ચોળી એની કમ્પેરમાં મોટી છે આમ સાઈઝમાં, એટલે બિયારણ અલગ આવે છે એનું? ઓકે. તો અને અત્યારે તમે માર્કેટિંગ ક્યાં કરો? એટલે ભરૂચમાં જ આવો છો કે અંકલેશ્વરમાં જ? અંકલેશ્વર ઓનલી. હે, એટલે આ આપણે ઓર્ગેનિક ખેતી કરો છો એમાં ચોળી? કોઈ દવા નથી મારી. હે, ખાલી અમારે છે ને આને ઊંઘાની દવા મારી પર ખાસ. ઓકે. અને ખાતર કયું વાપરો તમે? ખાતર ચોળીમાં કોઈ નહીં. કોઈ નહીં? ચોળીમાં કોઈ ખાતર નહીં જોઈએ. એવું? કોઈ વટ પકડી લે ને તો વેલા થઈ જાય. વેલા થઈ જાય. હા. અને સિંચાઈનું પાણીનું કેટલું તમે આપો એટલે આમાં? 20-25 દિવસે એકવાર. 20-25 દિવસ. હે. અને ખાતર બાટર તમે હમણાં આપ્યું જ નથી અત્યાર સુધી? ચોળીમાં ખાતર જ નહીં આવે. જસ્ટ દવા આપેલી આપી છે જે નિંદન માટેનું કરવા માટે. ઓકે. અત્યારે કોઈ પીળા પડી ગયા છે આમ? કોઈ થોડવા છે, વધારે નથી. વધારે એવું છે. ટેમ્પરેચર વધારે હોય ને, ટેમ્પરેચર વધી જાય એટલે આના પર અફેક્ટ થાય છે આમ?